ચલો રેડી સ્ટાર્ટ. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 કલમ 399/401 ખાનગી વ્યક્તિની રિવિઝનમાં યોગ્ય કારણ જણાય તો હાઈકોર્ટ એક્વિટલનો હુકમ રદ કરી કેસની નવેસરથી સુનાવણી કરી નિર્ણય આપવા યોગ્ય કોર્ટને આદેશ આપી શકે છે. પેરા તારીખ 23/5/82ના રોજ બપોરે 2:30 કલાકે આશરે 250 માણસોનું ટોળું અરજદારના પિતા કિંકર મોંડલના ઘર આગળ આવ્યા. આ ટોળાના માણસો પૈકી અમુક લાઠી તીર કામઠા લઈને આવેલા. તેઓ એવી બૂમો પાડતા હતા કે તેઓ કોંગ્રેસીઓનું લોહી રેડવા અને કિંકર મોંડલના ઘરે પથ્થરમારો કર્યો, તીર છોડ્યા અને ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો. કિંકર મોંડલે આનો સામનો પણ કર્યો, પણ બચવા પોતે 700-800 ડગલા દૂર આવેલ બંકુ કુંભારના ઘરમાં ભરાઈ ગયા. એટલે ટોળું કુંભારના ઘરને ઘેરી વળ્યું. કિંકર મોંડલના ઘરમાં ટોળાના માણસો બેઠા અને ઘરના રહીશો ખેતરો તરફ નાસી છૂટ્યા. આરોપી પરણગોપ અને બિરેન મોંડલ ત્યારબાદ મોટરસાયકલ ઉપર ગયા અને ખટારો ભરીને વધુ માણસો લઈ આવ્યા. તેઓ બંકુના ઘરને ઘેરી વળ્યા અને અંદર પેઠા. બાદ 1 કલાકે એક ભરેલો કોથળો લઈ બહાર આવ્યા. જે કોથળો તેમણે ટ્રકમાં નાખ્યો અને જતા રહ્યા. ત્યારબાદ કિંકર મોંડલનો પત્તો લાગ્યો નહીં. પેરા સહદેવ મોંડલે તારીખ 24/5/82ના રોજ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ આપી અને પોલીસ તપાસ શરૂ થઈ. દામોદર નદી નજીકથી તારીખ 27/5/82ના રોજ માંસના લોચા, હાડકાના ટુકડા, કાળી કિનારાની ફાટેલી ધોતી, ગંજી અને રૂમાલ મળી આવ્યા, જેનું ઇન્ક્વેસ્ટ પંચનામું થયેલું અને આ ધોતી, ગંજી વગેરે કિંકર મોંડલની હતી તેમ ઓળખી બતાવવામાં આવેલી. તપાસને અંતે ઇપિકો કોડની કલમ 147, 148, 149, 448, 364, 302, 291 ના ગુના માટે ચાર્જશીટ રજૂ થયું. પેરા ટ્રાયલના અંતે આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરવામાં આવ્યો. તે વિરુદ્ધ રાજ્ય સરકારે અપીલ કરી નહીં, પણ મરનારના દીકરાને હાલની રિવિઝન અરજી કરી. રિવિઝન અરજીમાં હાઈકોર્ટને મર્યાદિત અધિકારો રહે છે. AIR 1962 સુપ્રીમ કોર્ટ 1788નો આધાર લેવામાં આવેલો છે. સ્ટોપ.